ફટાકિયા પેલા તમે ફૂટી જાઓ. ટોલી લેવાની થાય 23 રૂપિયાના માત્ર ફૂલઝર મળી જશે. નાગ લેવા આવ્યા ભાઈ, બેગ ભરીને જો કાકાલી. અરે જો આ ભાઈ છે ને સ્પેશિયલ અફઘાનિસ્તાન આ સોની અને આ વીઆઈપી લેવા માટે તળા પડી. માધવ ગૌસેવા ટ્રસ્ટ ધોરાજી. પેલા પહોંચી જાજો. જય દ્વારકાધીશ ડાયરાને સ્વાગત છે ફરીથી નવા બ્લોગ વિડીયો ની અંદર. તો જોઈ શકો છો અત્યારે 1 2 3 4 ને 5 લોકો અમે છીએ પંચ ની અંદર. અત્યારે અમે છીએ આપણે વિવેકભાઈ ની ગાડીમાં. મિત્રો અત્યારે અમે બધા જાય છીએ માધવ ગૌશાળામાં. શું કરવા? ફટાકડાની બાકાચીકી બોલાવા. અત્યારે જો બધા મોજમાં આવી ગયા. દિવાળી આવે બધા અત્યારે એક જ શબ્દ હોય છે, ફટાકડા ફટાકડા ફટાકડા. તો ફટાકડા લેવા ક્યાંથી ભાઈ? સારા સસ્તા એકદમ મજા આવી જાય ને એવા ફટાકડા લેવા અમે જઈએ છીએ માધવ ગૌશાળા. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો માધવ ગૌશાળા જવા માટે આ રોડ છે કાલાવડ થી ધોરાજી સાઈડ જતો રોડ. તો અત્યારે જો જે લોકો જામકંડોળા થી આવતા હોય તો તેને આ રોડ લેવાનો રહે છે. જેવો તેવો તો રોડ નથી, ફૂલ ખાડા ને ફૂલ બાકાજીકી વાળો રોડ છે. જોઈ શકો છો નકરા ખાડા. એટલે ધીમે આગજો મારા ભાઈ, નગર ફટાકિયા પેલા તમે ફૂટી જાઓ. આ છે રાયડી ગામનું પાટિયું. અહીંયા એક ફેમસ વસ્તુ મળે છે, અને શું ફેમસ વસ્તુ મળે છે ને ભાઈ એ તમારે કોમેન્ટ કરવાની છે. A few moments later. તો મિત્રો જો પહોંચી ગયા છીએ માધવ ગૌશાળાએ. જોઈ શકો છો ભાઈ અત્યારથી જ આ 4 વ્હીલ ના બધું ટ્રાફિક જોવો. હજી અંદરના સીન તમને બતાડું. જો અહીંયા કન્ટિન્યુ ગાડી ચાલુ છે. 4 વ્હીલો ને 4 વ્હીલો જોવો યાર. માધવ ગૌ સેવા ટ્રસ્ટ આવી ગયું છે. જોઈ શકો છો અંદર મસ્ત મજાનું પાર્કિંગ ને બધી વ્યવસ્થા છે. દાદા જેવો પાર્કિંગ કરાવે છે ગાડી. આ સાઈડ ગાડી આપણે પાર્ક કરવાની છે. મિત્રો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માધવ ગૌશાળાએ. જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ માધવ ગૌશાળાએ. ને પાર્કિંગની પણ સરસ મજાની વ્યવસ્થા છે. જોઈ શકો છો કાયદેસર પાર્કિંગ નું હોય એવી બધી મસ્ત મજાની વ્યવસ્થા છે. મિત્રો અહીંયા જોઈ શકો છો કે પાણીની વ્યવસ્થા છે, ચાની વ્યવસ્થા છે. આ બિલકુલ ફ્રીમાં વ્યવસ્થા કરેલી છે ચા પાણીની. જોઈ શકો છો અહીંયા પછી ટોકન લઈને આવીએ તમે એને આરામથી ચા પાણી નાસ્તો કરી શકો છો. મિત્રો આજે રવિવાર છે ભાઈ, ફૂલ ટ્રાફિક છે, ફૂલ બાકાજીકી બોલે ભાઈ ફટાકડા લેવા માટે. વાત જ પૂછો તમને, ધબધબાટી બોલવાની છે ભાઈ દિવાળી લગન. વેલા પહોંચી જાજો. અમારો ટોકન નંબર હતો 239 અને જોઈ શકો છો નંબર આવી ગયો છે 239 માં. અહીંયા ટોકન સિસ્ટમ છે તો ટોકન લઈ લેજો. આપણો 239 નંબર આપણો આવી ગયો છે. ચાલો જઈએ અંદર. ચાલો પેલા તો અહીંયા આપણે અંદર આવી તો પેલા તો અહીંથી આપણે એને ટોલી લેવાની થાય. અમે તો એક ટોલી લીધી, પણ આ ભાઈ તો જો 1 2 3 4 ટોલી જો આ ભાઈ તો લીધી. જોઈ શકો છો કે લોકો અહીંથી કેટલા ફટાકિયા લઈને જાય. તો જોઈ શકો છો અહીંયા કાઉન્ટર છે આપણું ફૂલઝરનું. જોઈ શકો છો 14 રૂપિયાની ફૂલઝર છે. આ 14 રૂપિયાની ફૂલઝર છે ભાઈ. ફૂલઝરની શરૂઆત થઈ ગઈ છે. 23 રૂપિયાની પણ અહીંયા ફૂલઝર મળે છે. જો આ પેકેટરી આવી 23 રૂપિયાના માત્ર ફૂલઝર મળી જશે. 115 નું બોક્સ છે એ આપણે એક લઈ લઈએ છીએ. એ ઉંદેડીનું પેકેટ છે 100 નંગ આવે ભાઈ. આ કેટલાનું આવે? 220 નું હો ભાઈ માત્ર ઉંદેડીનું પેકેટ યાર. જોઈ શકો છો બધાને મજા જ આવી જાય યાર. આની તો વાત જ કંઈક અલગ છે. આ નો પડી તમે દિવાળીએ તો કાંઈ નથી પડ્યું. આ ઉંદેડી ને લવિંગિયા ને ભાઈ જલસો પડી જાય હો. માત્ર 220 રૂપિયાનું. આ દમ તો પૂરું જ નથી થતું ભાઈ. આ જો ફટાકડાની હેર આ 1000 વાળી છે, આ 2000 વાળી છે ભાઈ. આ હેર નો તો ઢગલો ભાઈ, મજા નો ભાઈ. નાના છોકરા ફોડે ને મોટા ફોડે ને ભાઈ આ ફોડીને તો મજા જ આવી જાય. આનું એક પેકેટ આપણે જોતું હોય તો ભાઈ આ કેટલાનું મળી જાય? 250 નું હોય આખું પેકેટ. માર્કેટમાં તો આના શું ભાવ હોય છે એ આપણને નથી ખબર, પણ આખું પેકેટ 250 નું બરોબર ને મોટા ભાઈ. તો આપણે એક પોપ લેવાનું થાય. આ દેરાણી જેઠાણી જેને આપણે કહેતા એનો મિયા બીબી નામ આપી દીધું. એટલે આ દેરાણી જેઠાણી જ છે. આનો ભાવ આપણે પૂછીએ ભાઈ. આ 75 રૂપિયાની આ દેરાણી જેઠાણી મંકી સ્પિનર છે. આને ભાવ કહી દો જમીનમાં ફરે. 110 રૂપિયામાં મંકી. મિત્રો આવી ગયા ફટાકિયા લેવા. જો એ નાગ લેવા આવ્યા ભાઈ. નાગ લેવો એક નથી લેવો? આમાં નાગ થાય એલા ઈંડામાંથી. મોટા ભાઈ આનો ભાવ એકવાર અમને કહી દો. 30 રૂપિયા એકના. જેમાં કેટલાક ફટાકિયા લીધા? વાહ કાકા વાહ. 4 5 બેગ ભરીને જો કાકા. અરે ગજબ બેઇજ્જતી હે. મોટા ભાઈ જો મોટા ભાઈ ને ખોટું લાગી ગયું. મોટા ભાઈ હજી જુવાન છે એમ તો.
એટલે જો આમ કલરના આમ ફટાકિયા લેવા આવ્યા છે. છોકરાઓ સાથે આવ્યા કે એકલા આવ્યા? ઓ સારું લ્યો આમાં. અરે ફૂલ ફેમિલી ભાઈ જો માધવ ગૌશાળાની વાત જ કઈક અલગ છે. ફૂલ ફેમિલી ફટાકડા લેવા આવે છે ભાઈ. અફઘાનિસ્તાન નું કે કહું તો આ ભાઈ છે ને સ્પેશિયલ અફઘાનિસ્તાન થી આવ્યા છે ભાઈ. દિવાળી કરવા આવ્યા છે ને માધવ ગૌશાળામાં ફટાકડા લેવા આવ્યા છે ભાઈ. 5 6 જો તો ખરા બધા 8 જણા બધા 2-3 ટોલીઓ લઈને આવ્યા છે ભાઈ. તમે ક્યાંથી આવ્યા છો? હા ભાઈ દુબઈ થી આવ્યા છે. આ ભાઈ ક્યાંથી આવ્યા છે? હાથદળ થી ભાઈ આવ્યા પણ બહુ મોટો મજાક કરી નાખ્યો ભાઈ. ભાઈ આ ફટાકડા લેવાની કેવી મજા આવે ઈ મને કહી દો. આ ક્લાસ 1 નંબર છે ને. અને આ જે લોકો વિડીયો જોવે છે એને તમે શું કહેવા માંગો છો? અહીંયા ફટાકડા લેવા આવવું જોઈએ? ભાઈ પણ સમજે છે કે ગૌશાળાના લાભાર્થે જો આ કાર્ય થતું હોય માતા ગૌશાળાનું. જો આ ભાઈ ને તો ઘરનો સ્ટોલ હે તોય જો 2-3 એને કેરેટ ભરીને લઈ જાય ફટાકડા. એના પપ્પા સ્ટોલ કરીને બેઠા પણ ત્યાંથી નહીં લે પણ માધવ ગૌશાળા માંથી લે ભાઈ. હજારો લોકો આવ્યા છે માત્ર ને માત્ર ફટાકડા લેવા. બધા જ લોકો આવ્યા છે અહીંયા ફટાકડા લેવા. જોઈ શકો છો કેટલા બધા લોકો આવ્યા છે. ફટાકડાની શોપિંગ ચાલુ હતી. જો અહીંથી આપણે એને સ્કાય શોટ શરૂ થઈ ગયા છે. જોઈ શકો છો આવડો મોટો ફટાકડો માત્ર ને માત્ર માધવ ગૌશાળામાં જ મળવાનો છે. જો અને અવનવા જો અત્યારે જો હવે ને સ્કાય શોટ અને મોટા એને શોટ ચાલુ થશે. VIP બોમ્બ, માર્શલ બોમ્બ બધું જ જોવું હોય તો યાર કન્ટિન્યુ. નાના મોટા જો હવે મોટા લાડવા આવ્યા. મોટા અનાર જો તમને મળી જાય 290 નહીં. 5 પીસના લાડવા છે અનાર જો તમને એને 290 માં. અહીંયા તો અમને અડદિયા જોવા જડ્યા. પેલા લાડવા ને પછી અડદિયા જોવો તો ખરી. આ ગોલ્ડન કલરના અડદિયા ને સિલ્વર કલરના અડદિયા જોવો તો ખરી. લિટલ સ્ટાર ભાવ. આનો ભાવ જોઈને તો 220 રૂપિયા. આ કાઉન્ટર પુતરી બોમ્બ નું છે. આ નાજી છે, VIP છે, માર્શલ છે. આ ભાઈ દીધે નથી ભૂખતા. જો આ કાર્ટૂન ને કાર્ટૂન જો આ લોકો ખાલી કરી નાખ્યા. જો આ માધવ ગૌશાળાનો વ્યૂ જોવો ભાઈ. માણસોની તડા પડી બોલે છે. તડા પડી જો ભાવે પાછા એટલા. આ VIP 120 રૂપિયા. પછી માર્શલના જો આખા બાંધાના 550 રૂપિયા હતા. બીજા માર્શલના 550 રૂપિયા હતા. ભાઈ નાજીના કેટલા છે? નાજીના 600 રૂપિયા. જો માણસોની એને આ VIP લેવા માટે તડા પડી બોલે છે. સ્ટાન્ડર્ડ શોટ છે મલ્ટી કલર 500 શોટ. જો 500 શોટ. જો અહીંયા મિત્રો લાઈનમાં ઊભા છે. શું લીધું ભાઈ આ તમે? પ્રતિકભાઈ હા જયભાઈ ને પૂછી. જયભાઈ ક્યાંથી આવ્યા છો તમે? હાજડિયારી થી આવ્યા અને કેટલા ફટાકડા લીધા ભાઈ તમે? આખી ડેકી ભરાઈ જાય એટલા લીધા અમે એવી વાત સાંભળી. હાજડિયારી થી સ્પેશિયલ તમે 4 વ્હીલ લઈને આવ્યા છો ભાઈ. આપડા વિવેકભાઈ ક્યાં ગયા? જયભાઈ ને એને જોત કરી. આ કેરેટના કેરેટ ભરી લીધા આ જયભાઈ ને પ્રતિકભાઈ. ગાડીનું આલા મને તો એવું લાગે ગાડીમાં નહીં અમે એટલા ફટાકિયા તમે. આપણો બિલિંગ થઈ ગયું છે જોઈ શકો છો. આપણા ફટાકિયા એમ કહું કોથળી ભરીને જોઈ શકો છો બધા. માધવ ગૌસેવા ટ્રસ્ટ ધોરાજી. યાર વેટિંગ જોવો ભાઈ. આ પબ્લિક જોવો યાર. ફાઇન પડી ગઈ અને જો ટ્રાફિક વધે જ જાય. જેમ દિવાળી આવે એમ ટ્રાફિક વધે જાય છે. મિત્રો ફાઇનલી ફટાકડા લેવાઈ ગયા છે ને સાંજનો સમય થઈ ગયો છે. પાછળનો ટ્રાફિક જોઈ લો ભાઈ. ફૂલ ટ્રાફિક છે. આજે રવિવાર છે ભાઈ. ફૂલ ટ્રાફિક છે ને હજી દિવાળીને વાર છે અઠવાડિયાની. ત્યાં એટલો ટ્રાફિક છે વિચાર તો કરો. હવે દિવસે ને દિવસે જો આ માધવ ગૌશાળામાં ટ્રાફિક વધવાનો છે ને લિમિટેડ સ્ટોક છે. એટલે વહેલા મિત્રો આવી જાજો માધવ ગૌશાળામાં ફટાકડા લેવા માટે. તો આપણે ફાઇનલી જો 1 2 અને 3 એને ફટાકિયાની કોથળીઓ ભરી લીધી. હવે જો આપણે ડેકી ભરવાની છે. જાજા લેવાઈ ગયા ને સસ્તામાં જાજા લીધા. એમ કે સસ્તામાં અમે ફટાકિયા લીધા તો આખી ડેકી ભરાઈ જાય હમણાં. આના હે અહીંયા આર્યા કેટલા ના લેવાઈ ગયા? 2000 ના. જો ઓલા ટેણીએ 2000 ના ફટાકિયા લઈ લીધા. હું પતિયા બોલ દો. ફટાકડો તો ફૂટશે. મિત્રો ફાઇનલી ફટાકડાની શોપિંગ થઈ ગઈ છે અને અત્યારે અમે જઈએ છીએ ઘરે. તો હવે આ બધા ફટાકિયા તો લઈ લીધા. હવે એનું ટેસ્ટિંગ ન કરવું પડે તો એ ટેસ્ટિંગ આપણે અહીંયા કરશી. બન્યા રહેજો બ્લોગમાં. જોવા પગ પાસે ફટાકિયા, પાછળ ભાઈ પાસે ફટાકિયા અને ટેકીમાં આખા ફટાકિયા.
એટલા ફટાક વાત જ પૂછવામાં. બરોબર ને પ્રતિકભાઈ? બરોબર જ હોય ને. મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો, જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ, હર.